ની વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ સાથે હું છું યશ। દર્શક મિત્રો, ઘણા બધાનું એ સપનું હોય છે કે તેમને મોટા થઈ અને એક શિક્ષક બનવું છે, પરંતુ હવે શિક્ષક બનવા માટે આપવી પડે છે ટેટ એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ। આ ઉત્તીર્ણ કર્યા બાદ જ આપ શિક્ષક બની શકો છો અને ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે સોનેરી તક હવે નજીકમાં જ છે। 23 ઓગસ્ટ 2015 ના રોજ યોજાનારી છે ટેટ 1 ની પરીક્ષા અને હવે કેવી રીતે આ પરીક્ષા પાસ કરી શકાય, કેવા પ્રશ્નો પૂછાતા હોય છે, તૈયારી કેવી રીતે કરવી જોઈએ, આ તમામ મૂંઝવણ દૂર કરશે અમારો આજનો કાર્યક્રમ કરિયર ગાઈડન્સ। તો આપણી સાથે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી ઉપસ્થિત છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને આપના ફોન કોલ્સ પણ લઈશું, પરંતુ સૌથી પહેલા આપને અમે બતાવીએ છીએ એક મહત્વપૂર્ણ અહેવાલ, જેનાથી આપને પરીક્ષાની પેપર સ્ટાઇલ અંગે ખ્યાલ આવશે, સાથે જ કેવા પ્રશ્નો પૂછાતા હોય છે તેનાથી પણ આપ અવગત થઈ જશો। જોઈએ અહેવાલ। ટેટ 1 ની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ। 23 ઓગસ્ટ 2015 ના દિવસે છે પરીક્ષા। ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક બનવાની સારી તક। ધોરણ 1 થી 5 માં પ્રાથમિક શિક્ષક બનવા માટે ટેટ 1 ની પરીક્ષા હોય છે અને આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને દેશમાં આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યના પાયાનું ઘડતર કરવાની તક મળી શકે છે। 12 પાસ થયા બાદ પીટીસી કરેલા ઉમેદવારો આ પરીક્ષા આપી શકે છે। પરીક્ષાની પેપર સ્ટાઇલની વાત કરીએ તો કુલ 150 માર્કનું પ્રશ્નપત્ર આવશે અને તેમાં 150 પ્રશ્ન પૂછાશે, જે દરેક એમસીક્યુ એટલે કે ઓબ્જેક્ટિવ હશે। પ્રશ્નનો જવાબ નહીં અપાય તેના માર્ક કપાશે, પણ અહીં કોઈ નેગેટિવ માર્ક પણ નહીં થાય। પાસ થવા માટે ટેટ 1 પરીક્ષામાં 90 માર્ક લાવવાના રહેશે, એટલે કે 90 માર્ક લાવનાર ઉમેદવારને જ નોકરી મળી શકશે। 150 પ્રશ્નો માટે કુલ 1.25 કલાક જેટલો સમય મળશે, એટલે કે એક પ્રશ્ન પાછળ તમે 30 સેકન્ડ ફાળવી શકો। પેપર 75 માર્કના 2 વિભાગમાં આવશે, જેમાં 25 માર્કના પ્રશ્ન બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો પર પૂછાશે, 25 માર્કના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછાશે, 25 માર્કનું ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર પૂછાશે, જ્યારે બીજા 75 માર્કમાં ધોરણ 1 થી 5 નું નાગરિક શાસ્ત્ર, પર્યાવરણ, અર્થશાસ્ત્ર અને ભૂગોળ સહિતના વિષયોમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે। આખી પરીક્ષા ગુજરાતી ભાષામાં લેવામાં આવે છે। આ પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને સલાહ રહેશે કે તેઓ દરેક વર્તમાન પત્રો રોજે વાંચવાનું રાખે, કારણ કે ચાલુ ઘટનાઓ અંગે પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો હવે ટેટની પરીક્ષા વિશે ચર્ચા કરીશું। અમારી સાથે કરિયર ગુરુ અને ગઢવી કરંટ અફેર્સ મેગેઝિનના લેખક પ્રફુલ ગઢવી અમારી સાથે ઉપસ્થિત છે। પ્રફુલભાઈ, સૌપ્રથમ સંદેશ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। જાણવા માંગીશું કે 23 ઓગસ્ટથી પરીક્ષા તો શરૂ થઈ રહી છે, ટેટ 1 ની 23 ઓગસ્ટે પરીક્ષા છે, પરંતુ તેના ફોર્મ ક્યારથી ભરાવાના શરૂ થનાર છે? 23 ઓગસ્ટથી જે પરીક્ષા લેવાની સ્ટાર્ટ થશે, એટલે કે 23 ઓગસ્ટે લેવાશે, તો એના માટે ફોર્મ ભરવાની શરૂઆત 10 જુલાઈ એટલે કે 5 દિવસ પછી થશે અને એનું ઓલરેડી નોટિફિકેશન આવી ગયેલું છે કે ભાઈ 4/5/2015 ના દિવસે જે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ છે એની વેબસાઇટ ઉપર મૂકેલું હતું અને એની સાથે 7 પછી થોડો ફેરફાર થયો અને આ 7 જુલાઈ જ્યારે આવશે એ દિવસથી એની જાહેરાતની શરૂઆત થશે। અહીંયા ફોર્મ સૌથી પહેલાં જ્યાં સુધી ભરાતું નહીં હતું ત્યાં સુધી ગુજરાતના વિદ્યાર્થીઓ વિચાર કરે કે આપણે તૈયારી શરૂ કરવી જોઈએ નહીં, એટલે કે તૈયારી ઘણા બધા વિદ્યાર્થીઓએ શરૂ કરી દીધી છે અને આ ફોર્મ ભરાઈ ગયા પછી એની જોડે અત્યારથી આપણે ગણીએ તો 1.5 મહિનાનો સમયગાળો રહેશે। આ સમયગાળામાં જો સંપૂર્ણ તૈયારી કરે તો જ પાસ થાય, નહીં તો પાસ થવાની શક્યતાઓ ઘટી જાય, કેમ કે ટેટ 2 કરતાં ટેટ 1 માં ઘણી બધી વધારે મહેનત માંગી લે। એટલે સૌથી પહેલું પ્રથમ ક્રાઇટેરિયા છે કે એને ફોર્મ ભરવાની જે તારીખ હોય એ તારીખથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેવું, નહીં તો આપણે ત્યાં તમે જોતા હશો કે છેલ્લા 4-5 દિવસ હોય ને ત્યારે ધસારો વધી જાય અને ઘણીવાર કે સર્વર હેંગ થઈ ગયું, આવું થયું, કેમ કે શરૂઆતમાં લોકો જાગતા ના હોય, 2-4 મિત્રો ભરે એના પછી ફોર્મ ભરતા। 10 તારીખથી સૌથી પહેલા એને ફોર્મ ભરવાની શરૂઆત કરવી જોઈએ। જરૂરથી આપણી સાથે કોલર જોડાઈ ગયા છે રાજેશભાઈ। રાજેશભાઈ, જણાવો તમે શું પૂછવા માંગો છો? સર, આપણે ટેટ 1 છે, આપણે ટેટ 2 દેવાની છે, બરોબર, તો આપણે તૈયારી કેવી રીતે કરવી?
જી. આ તમારા જે પ્રશ્ન છે ને એ ગુજરાતના 75% સ્ટુડન્ટને છે, કેમ કે જેને પીટીસી કર્યું હોય એ પીટીસી કર્યા પછી જોબ તો તૈયારી મળી જ નહીં જાય, એ ઘણા ટાઈમથી જોયું હોય બીજા ત્રીજા વર્ષે જોબ મળતી, એટલે એની સાથે પેલું ગ્રેજ્યુએશન કરી નાખે સાઈડમાં એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે. એટલે જે ટેટ 1 આપે છે ને એ બધા ટેટ 2 આપે જ છે. એટલે સૌથી પહેલાં તો તમે જો આપણા જે સ્ટાર્ટ થયો પ્રોગ્રામ એને સ્ટાર્ટિંગમાં તમને બતાવ્યું કે ભાઈ ટેટ 2 નો જે અભ્યાસક્રમ હતો એમાં પેપર 1 નું જે હતું, ધારો કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, ગુજરાતી અંગ્રેજી ગ્રામર, વર્તમાન પ્રવાહો અને સામાન્ય જ્ઞાન, તો એક 75 માર્કનું છે ને એ દરેક જગ્યાએ કોમન જેવું છે. બીજું કે જેને પીટીસી કર્યું છે, 12મું પાસ હશે અને ઉપર ગ્રેજ્યુએશન કર્યું છે, એ ટેટ 1 પરીક્ષા આપશે ને તો 8મા ધોરણ સુધીનું ફોર્મ ભરી શકશે. એટલે 8મા ધોરણ સુધીનો ક્રાઇટેરિયા એને ભણવાની અંદર આવતો. ધારો કે કોઈ બીએસસી કરેલું હોય ને ટેટ 1 માટે એને પીટીસી પણ કરેલું હોય તો એ 8મા ધોરણ સુધી ભણાઈ શકે, એવો એક ક્રાઇટેરિયા છે. એટલે તમારે બંનેની સાથે તૈયારી કરવાની, એટલે તમારે કશું વિચારવાનું જ નહીં. પહેલા ધોરણથી 8મા ધોરણ સુધીના ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જીસીઆરટીની બુકો લેવાની, અને આ બુકોમાંથી કોઈ શોર્ટ થયેલી બુક હોય, ધારો કે અમે ગઢવી પ્રકાશનની ટેટ 1ની બુક બનાવી હતી તો એની માર્કેટમાં એટલી માંગ રહી, ત્યારે અમે ખુદ પ્રકાશક હોવા છતાં અમારી બુક 5-10 નહીં પડી અમારે ત્યાં, કેમ કે એ આખો અભ્યાસક્રમ શોર્ટિંગ એનું કરેલું. અને એની સાથે પાછલા 20 વર્ષના જે આવી કોઈ પણ શિક્ષણની લગતી પરીક્ષાઓ હોય, કે ધારો કે ટેટ 1 લેવાય કે શિક્ષણ અધિકારી હોય, ટીપીઓનું આવતું, ડીઓનું આવતું, એ બધાનું ભેગું કરેલું. તો એ પ્રકારના શિક્ષણના બધા જ પ્રશ્નો સરસ એવા, અને જે અમારે કરંટ અફેર્સ મેગેઝિન આવે દર મહિને હું અલગ અલગ પ્રકારની વસ્તુ મૂકું. ધારો કે ગઈ વખત ટેટ 2નું જે મૂક્યું તેમાં ટેટ 2ના બધા જ પ્રશ્ન અને આખો શિક્ષણના લગતા બધા એમસીક્યુ મૂક્યા હતા. આ વખતે જે 9મા નંબરનો અંક આવશે આ જે માર્કેટમાં આવી ગયો, તો એ 9મા નંબરના અંકની અંદર બાળ વિકાસ એટલે શું અને શિક્ષણના સિદ્ધાંત એટલે શું, કેવી રીતે ભણાવીએ તો બાળક જે છે એ મોટું થઈને અલગ પ્રકારનું થઈ શકે. કેમ કે બાળકની અંદર ઓલરેડી ગુણ પડેલા હોય, પણ એ ગુણ છે ને ખેતરના જેવું છે, બધા ઘઉં છે, ઘઉં રહ્યા ચીલ બધું વેણી બાજુમાં નાખી દેવાનું, એમ બાળકના સારા સારા ગુણ બહાર લાવવાના. ઘણી વખત બાળકના ખરાબ ગુણ આવે તો પરિણામ આપણે અસામાજિક તત્વ સ્વરૂપે જોઈએ જ છીએ. તો એ તમે એક પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી સંપૂર્ણ એક અભ્યાસક્રમ વાંચશો, આવી શોર્ટિંગ કરેલી કોઈ બુક હોય એ વાંચશો, અને કોઈ જે વ્યક્તિ ભૂતકાળમાં ટેટ પાસ કરેલું હોય એ સ્ટુડન્ટ અથવા તો એ કોઈ સાહેબ એનું તમે એક ગાઈડન્સ લેશો તો તમને સરળતા મળશે. અને એક 1.5 મહિનાના ઓછા સમયગાળામાં ટેટ 1 પાસ કરશો. ટેટ 2ની તો ડેટ નજીકમાં જ છે. હમણાં થોડા દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં આવી ગયું કે 26 જુલાઈના દિવસે એની ડેટ 19 હતી, એની જગ્યાએ ચેન્જ કરીને 26 કરી, એટલે કે 7 દિવસનો સમયગાળો એમને મળી ગયો. એટલે તમારે 1 થી 8મા ધોરણના બધા જ પુસ્તકો સૌથી પહેલાં વાંચવાના, અને આવી કોઈ શોર્ટેડ બુક હોય તો એની તૈયારી કરવાની. તો આપણી સાથે અનેક દર્શક મિત્ર ગીર ગઢડાથી જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, તમારો સવાલ જણાવશો, તમે શું પૂછવા માંગો છો? હા સર, મેં એમકોમ કરેલું છે તો હું ટેટ 1 આપી શકું? જેને કોમર્સ કરેલું હશે એને તમે ટેટ 2 બરાબર, અને એમાં તમારો એક ક્રાઇટેરિયા અંદર આપેલો છે વેબસાઇટની અંદર, તમે જુઓ તો કે એને પેલું જે ધારો કે જે બીસીએ કરેલું હતું એને પહેલાં સાયન્સમાં ફોર્મ ભરા દેતા, અને કોમર્સ કરેલું હતું તો એને જે સામાજિક વિજ્ઞાનવાળું હતું એમાં ફોર્મ ભરા દેતા. પણ ટેટ 2ની પરીક્ષા માટે કમ્પલસરી એવું લખેલું છે કે પીટીસી કરેલું હોવું જોઈએ અને 12મું પાસ હોવું જોઈએ. 12મા પાસ પછી જ પીટીસી 97 થી થાય. તો એ ના થયેલું હોય તો તમે ફોર્મ નહીં ભરી શકતા. બીએડ કરેલું હોય એના માટે ટેટ 2 માટે હું તમને ક્રાઇટેરિયા કહી દઉં કે પીટીસી જેને કરેલું હશે 12 પાસની સાથે તો ટેટ 1નું ફોર્મ ભરી શકશે. એની સાથે જો એને ગ્રેજ્યુએશન કરેલું છે તો 8મા ધોરણ સુધીનું એને ભણાવવાનું આવશે. બીજું કે જે વ્યક્તિએ બીએડ કર્યું છે ગ્રેજ્યુએશન પછી એ બધા જ ટેટ 2ની અંદર એક્ઝામ આપશે. અને ટેટ 2 છે એમાં 3 આવશે કે જેને ભાષા છે એટલે ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને હિન્દી, તો એ ભાષા શિક્ષકની અંદર 75 માર્કનું ભાષાનું સ્પેશિયલ આવશે કે જેમાં 20 માર્કનું ગુજરાતી ગ્રામર, 20 માર્કનું અંગ્રેજી ગ્રામર, 20 માર્કનું હિન્દી ગ્રામર, 15 માર્કનું સંસ્કૃત ગ્રામર. અને જે કોમન પેલો આપણે આગળ વાત કરી કે ભાઈ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો એ 25 માર્ક, 25 માર્કમાં ગુજરાતી અંગ્રેજી ગ્રામર, અને 25 માર્ક્સની અંદર એને વર્તમાન પ્રવાહો અને એની સાથે કરંટ અફેર્સ. અને ધારો કે એને ગણિત વિજ્ઞાન એટલે કે બીએસસી કર્યું તેને 75 માર્કનું ગણિત વિજ્ઞાનનું જ પેપર આવશે, અને જે પોતાનો સબ્જેક્ટ એવું લખેલું જ છે વિભાગ 2માં, અને જેને એને કોમર્સ કે એવું કરેલું છે તો એ સામાજિક વિજ્ઞાનમાં જતા રહેશે કે જે આપણે જેને હિસ્ટ્રી કહેતા હોય, જેને ભૂગોળ કહેતા હોય એ વિષયનું આવશે. જીરો ત્યાંની એક કોલર અને એક દર્શક મિત્ર ધર્મેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. તમારો સવાલ જણાવશો. હેલો. હેલો જી ધર્મેશભાઈ, તમારો સવાલ જણાવશો. સર, મારો સવાલ છે કે હાલની અંદર ટેટ 1 ડિક્લેર થયા પછી માર્કેટની અંદર બધા પ્રકારના મટીરિયલ્સ ચલવાતા હોય છે, તો આપણે કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ, અને તેમજ ક્લાસીસો પણ બહુ બધા ચાલતા છે, તો કયા પ્રકારના ક્લાસીસ અને કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી વધારે પડતો ફાયદો થાય, તો એ માટે ગાઈડ કરી શકશો? આ તમે જે પૂછ્યો ને પ્રશ્ન એના માટેનો જ આ પ્રોગ્રામ છે, બરાબર. ક્લિયર કહી દઉં તમને કે બધાના આ એક જ પ્રશ્ન થાય છે કે ભાઈ ધારો કે એ છે તો કયા પ્રકારનું મટીરિયલ વાંચવું, કયા ક્લાસીસમાં જવું. જો હું તમને કહી દઉં, આપણા આની અંદર 25 માર્કનું એવું આવે ને કે બાળ વિકાસના શિક્ષણના સિદ્ધાંતો હું ભણાવું છું, એટલે હું તમને ક્લિયર કટ કહી દઉં કે શિક્ષણના સિદ્ધાંતમાં હમેવાળો ભણાવતો હોય, તમે 25 કલાક બેસી રહો
હું 25 કલાકની વાત કરું છું, દિવસ રાતની સાથે, અને તમને કંટાળો ના આવે ને એને શિક્ષણ કહેવાય. તમે અડધો કલાક બેસો, માથું ચડવાનું બને, આંખમાંથી પાણી નીકળવા માંડે, સાહેબના સામે જોવાની ઈચ્છા ના થાય, એને શિક્ષણ ના કહેવાય. બરાબર? આવું જે શિક્ષણ હોય ને ત્યાં ગુંડાગીરી પેદા થાય. એટલે કે તમને કોઈ પણ ક્લાસમાં જાઓ, આપણે ડેમો લેક્ચરની સિસ્ટમ આખા ગુજરાતમાં છે, ડેમો ભરી જો. જો તમને એનામાં મજા આવે, તમને એમ થાય કે આની વસ્તુ યાદ રહેશે, તમને હસવાની સાથે જ્ઞાન સાથે ગમત, તો જ મજા આવે. અમે યુપીએસસી જીપીએસસીના સબ્જેક્ટ બનાવીને મેં પબ્લિક એડમિનિસ્ટ્રેશન બનાવ્યું, તો ઘણા બધા કહેતા સાહેબ બીજા બધા પબ્લિક એડમિનિસ્ટ્રેશન ભણાવો તો ઊંઘ ચડે. મેં રામાયણ મહાભારતથી લઈને છે કે તમે ગ્રીસ આજે એને દિવાળ ફૂકીને ત્યાંથી સ્ટાર્ટ કરેલું મેં, કે ભાઈ કઈ જગ્યાએ કેવી રીતનું લોકશાહી થાય ને કયા પ્રકારનું આવે. તો આમ તમને જો મજા આવે ને એ ક્લાસમાં જવાનું. મટીરિયલ્સની હું તમને બીજી વાત કહી દઉં કે જે વ્યક્તિ મટીરિયલ્સની અંદર ઓરિએન્ટલ આપે, ઓરિએન્ટલનો મતલબ તમને ખબર હશે કે જોઈએ એટલી જ વસ્તુ, વધારાની નહીં. એટલે કે ધારો કે અમે જે આ મારા દર વખત મેગેઝિન બહાર પડે ને, તો મારા મેગેઝિન અંદર તંત્રી પેજમાં એવું મારા તંત્રીએ લખેલું છે, ઘનશ્યામભાઈ કવિએ, કે ભાઈ દરેક વ્યક્તિને વોટ્સઅપ ઉપર એનો વિચાર જાણવાનો, આપણું કંઈ ખોટું હોય તેને પૂછવાનું, એ કહે ને એટલે લખવાનું. અમે આ વખતે ટેટ 2માં બધા વિદ્યાર્થીઓ લગભગ અમારે 21,000 જેવા વોટ્સઅપ આવ્યા, અલગ અલગ ઈમેલમાં આવ્યું, પત્રો આવ્યા, એટલે ટોટલ 21,200ની ઉપર જતું હતું. તેમાં એક જ વસ્તુ લખી હતી કે સાહેબ ટેટ 1નું મટીરિયલ મૂકવું અને એની સાથે આવતા અંકમાં તમારા નાયબ મામલતદારનું છે ને તેના વિશે ગુજરાતી અંગ્રેજીનું ગ્રામર મૂકવું. અમે એને જોઈને તમારો આખું ચેન્જ કરી નાખ્યું. પબ્લિક માગે એના માટે જ વસ્તુ મૂકી, તો અમે એ જ વસ્તુ અંદર મૂકી. તો તમને આ પ્રકારે જે માંગતી વસ્તુ પૂરી પાડે ને એ જે પ્રકાશક હોય. પછી બીજી એક વસ્તુ કહી દઉં કે અત્યારે ધારો કે તમે કોઈ પણ પ્રકારની બુક જુઓ ને તો બધા પ્રકાશકની અંદર તમને 4 MCQ આપેલા, ઉપર એક સાતો પ્રશ્ન હોય, નીચે 4 આપેલા હોય. હવે હકીકતમાં તમે 4 વાંચો એટલે મગજમાં કેવું થાય કે પહેલો જે વાંચો ને મગજમાં ફિટ થઈ જાય. આપણું માઇન્ડ બાળક જેવું હોય, હું પહેલી વસ્તુ જે જોઉં એ ભૂલતો નહીં, એમ તમને પણ એવું થાય. એટલે જેને વન લાઇનર, અમે એ સ્ટુડન્ટનું વાંચી અને એનું રિવ્યૂ લઈને જ વન લાઇનર બધી બુક આપેલી કે એક સાતો પ્રશ્ન હોય ને નીચે સાચો જવાબ હોય, એક પ્રશ્ન હોય નીચે એક જ જવાબ હોય. કેમ કે 3 ખોટા લેવા જઈએ ને એટલે માઇન્ડમાં ખોટું ફિટ થાય. તો આ પ્રકારનું મટીરિયલ. બીજું કે કિંમત એની ઓછી, બરાબર, કેમ કે તમારે ઘણી બધી ચોપડીઓ ખરીદવાની થાય. હવે તમારે કેવું થાય કે ટેટની અત્યારે બજારમાં 21 બુકો છે, તમે 21 બુક લાવો ને તો 21માંથી એક બુક એવી છે કે અમે 21 નો બધો સારા આવી જતો હોય. એટલે બજારમાં જોઈ લેવાનું કે કઈ બુક છે, પબ્લિક કઈ વધારે વાંચે છે, કોની અંદર બધો સારા આવી જાય. બાકી નહીં તો ઘણી વખત તો કેવું થાય કે નાયબ મામલતદારમાં ને એ ઉઠાઈને પેલા મેળ દીધું હોય, તલાટીની ચોપડીનો એને પત્તા ફાડીને પેલી બાજુ મૂકી દીધા હોય. એટલે આવું બધું થતું હોય. એનાથી જોડું દૂર રહેવું, જરા હટકે કોઈક અલગથી કંઈક નવું કરે એ બુક તમારે લેવી. તો વધુ એક કોલર ચેતનભાઈ આપણી સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે. ચેતનભાઈ, તમારો સવાલ જણાવશો. હેલો હેલો જી, લાગે છે કોલર સાથે લાઈન કપાઈ ગઈ છે. પ્રફુલભાઈ, પૂછવા માંગીશું કે જે પ્રકારે તમે કહ્યું કે 12th અને પીટીસીની એક્ઝામ તમે આપી હોય તો તમે 8મા ધોરણ સુધીના ફોર્મ ભરી શકો છો, પરંતુ જો 12th અને પીટીસીમાં ઓછા પર્સન્ટેજ આપ્યા હોય તો શું ટેટ 1ની પરીક્ષાથી કોઈ ફાયદો થઈ શકે ખરો? આ એક બહુ વિચિત્ર પરિસ્થિતિ થઈ જાય. હું તો જસ્ટ તમને વાત કરું કે કોઈ સ્ટુડન્ટ છે અને એને કોઈ પણ પ્રકારની જે એક્ઝામ આપતો હોય એ વખતે એને કોઈ પેલે આપણે મેનેજમેન્ટ કોટા આપણે અહીંયા ચાલે, તમને ખબર હશે ને, એક ટ્રેન્ડ હતો 2008-9માં કે ગમે એમ કરો 5 લાખ રૂપિયા પીટીસીમાં એડમિશન લઈ લો. તો આ બધું સાબરકાંઠા બનાસકાંઠા બાજુ આ બહુ આવો ટ્રેન્ડ જોવા મળેલો. અને એની અંદર એવું હતું કે લોકો ભરીને એડમિશન લેતા ખરા. તો એ વખતે એ લોકોના પર્સન્ટેજ ઓછા હોય, ધારો કે ઓપન કેટેગરી હોય, SC ST સાથે આપણે કોઈ લેવા દેવા નહીં, પણ ઘણા આ બધા મેનેજમેન્ટ કોટામાં 50% હોવા છતાં પીટીસીમાં એડમિશન લીધેલું હતું. તો આ વિદ્યાર્થીને ક્યાં નડવાનું કે ટેટ 1માં છે ને સૌથી પહેલાં જે 150 માર્ક્સનું પેપર છે ને તેમાંથી ધારો કે 150 માર્ક્સમાંથી એના 100 માર્ક્સ આવ્યા, તેના 33 કે 34%, ધારો કે 150ના એ 100% કરી નાખે, એટલે 75 માર્ક આવે ને તો એના માર્ક્સ છે ને એ તમે ગણો તો 37.5 માર્ક કહેવાય. એટલે 37.5 એક બાજુ આવી ગયા. અને બીજા જે 37.5 માર્ક રહે ને 50%, એના માટે શું કરે કે એને જે 12 સાયન્સ પાસ અથવા તો 12 કોમર્સ કે 12 આર્ટ્સ એમાંથી કોઈ પણ 12મું પાસ કરેલું એના જે પર્સન્ટેજ આવે ને એના 40% મૂકે, અને પછી એને પીટીસી કરેલું હોય એના પર્સન્ટેજ આવેલા હોય એના પર્સન્ટેજ ઉપરથી 60%. ધારો કે એક્ઝામ્પલ લઈએ તો કોઈ 12મા ધોરણની અંદર 50% આવેલા છે, બરાબર, તો 50% છે ને એ એના 40% કરવા જાય એટલે સીધા 20 માર્ક ઉમેરી જાય. એટલે પેલાને જે ટેટના આવેલા હોય એમાં 20 ઉમેરાય, અને પાછું પીટીસીની અંદર ધારો કે પેલા વ્યક્તિના 60% માર્ક આવેલા હતા એના 30 ઉમેરાય, એટલે 20 ને 30 બાજુ 50 જાય, એટલે 75માંથી એને 50 મળે. એટલે 50 મળે એનો મતલબ કે જો એને મેરિટમાં આવવું હોય તો પેલી બાજુ એને 100 માર્ક્સ લાવવા પડે. ધારો કે 100 માર્ક્સ લાવવા એટલે 150 નો 100 તમે ગણો તો રેશિયો કેટલો થયો તો કે 33, એટલે પેલી બાજુ 66 માર્ક, એટલે 66 ગુણ્યા 120, 121 માર્ક લાવે ને ટેટ 1ની અંદર જેના 50% 12મા ધોરણમાં હોય એ 121 ને ટપ મારે ને ત્યાર તો અહીંયા પાસિંગ થઈ રહે, અને એનું જે મેરિટ આવવું જોઈએ એ આવી રહે. નહીં તો એને જે 90% પોકવું જોઈએ એ પોકે નહીં. ધારો કે અત્યારની વાત કરું તો 3-4 દિવસ પહેલાં પેલી જે 232 જગ્યાઓની ટેટ 1ની ગુજરાત સરકાર જાહેરાત આપેલી કે ભાઈ જે લોકો ટેટ 1 પાસ થયેલા હોય એને શિક્ષક તરીકે સિલેક્ટ થવા માટે પોતાના માર્ક્સ ટેટ 1માં મૂકવા. તો અત્યારે 72 કે 73 માર્ક હોય ને, 72ની સમથિંગ એની નજીક છે, તો એનીથી નીચેવાળાનું ફોર્મ ભરાતું જ નહીં, એને ઉપરવાળાનું જ ફોર્મ ભરાય. કેમ કે આ ક્રાઇટેરિયા પેલાનો પૂરો થઈ ગયો, એટલે જેના 67-68 હોય એનો તો ત્યાં વારો આવશે નહીં. એટલે જેના માર્ક્સ ઓછા હોય 12મા ધોરણમાં અને પીટીસીમાં, મેં તમને કીધું એમ કે મેનેજમેન્ટ કે કોટા આવી કોઈ એમાં એડમિશન લીધું તો એ લોકોની મહેનત અહીંયા વધી જતી હોય. તો અનેક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. આરતીબેન, તમારો સવાલ જણાવશો, શું પૂછવા માંગો છો આપ? હેલો
હેલો, હા હા જી આરતીબેન, જણાવો તમારો સવાલ. મારો સવાલ એ છે કે મેં એમએમાં સાયકોલોજીમાં કરેલું છે. મેં બીએડ કે પીટીસી નથી કરેલું, તો હું ટેટની એક્ઝામ આપી શકું? નહીં બેન, અહીંયા કમ્પલસરી જ છે. તમે નોટિફિકેશન જો તેમાં ચોખ્ખું ક્લિયર કટ લખેલું છે કે ટેટ 1 ની પરીક્ષા આપવા માટે પીટીસી કમ્પલસરી, ટેટ 2 ની પરીક્ષા આપવા માટે બીએડ એ તમારે હોવું જોઈએ, નહીં તો નથી આપી શકતા. જી, તો અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવનાબેન, તમારો સવાલ જણાવશો. હેલો, હેલો. જી ભાવનાબેન, તમારો સવાલ જણાવશો. હા સર, હું છે ને 3 વખત ટેટ પાસ છું, પણ વધુ માર્કિંગ કવર કરવા માટે આ જે ગાઈડન્સ માટે બુક્સ બતાવે છે ને, એ બુક્સ અમને કચ્છમાં ક્યાંય જોવા નથી મળતી, તો એ ક્યાંથી પ્રોવાઈડ થશે અમને? બેન, કચ્છની અંદર તમે જુઓ ને તો ક્રોસવર્લ્ડ એવી એક દુકાન છે, એને ત્યાં એક મળે છે બીજીએ સિવાયની 20 લિસ્ટ છે. એ ઉપરનો જે નંબર દેખાય ને 205 વાળો, એમાં કહેજો એટલે હું તમને બધાને એડ્રેસ આપી દઈશ. ઓલરેડી ગઢવી કરંટ અફેર્સની આખો બ્લોગ ચાલે છે. એ બ્લોગ એટલા માટે છે કે તમારે આવો કોઈ પ્રોબ્લેમ થયો હોય, ચોપડીમાં કોઈ પ્રશ્ન હોય, તમને ખબર નહીં પડી હોય, તો એની અંદર તમે મેલ કરો, ફોન કરો. અમારા ત્યાં જે લેખકો છે એ બધા જ તમને રૂબરૂ જવાબ આપશે. અને આવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ 205 વાળો ઉપર નંબર છે, એના પર કોન્ટેક્ટ કરજો. તો જરૂરથી તો ટેટની પરીક્ષા અંગે ચર્ચા કરતા રહીશું અને વધુ ફોન કોલ્સ પણ લેતા રહીશું, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. રૂપ માત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. રાખો તમારી ત્વચાની ખાસ દેખભાળ. દરેક ડવ મલ્ટીપેક સાથે મેળવો 46 રૂપિયાનો ડવ ફ્રેશ મોઇશ્ચર બાર મફત. અંતરોને તોડી નાખો, પાસે આવો, પાસે આવો, પાસે આવો ને. ક્લોઝઅપમાં છે એન્ટીજર્મ માઉથ વોશ ફોર્મ્યુલા. એ તમારા મોઢાની અંદર ખૂણા સુધી જઈ કરે સફાઈ. અજમાવો ક્લોઝઅપ ડીપ એક્શન અને મેળવો સફેદ સ્મિત તથા જબરજસ્ત તાજગી. ક્લોઝઅપ, જબરજસ્ત તાજગી, જબરજસ્ત પળો. પેટમાં દુખે છે. અહીં બહાર પિઝા, બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં, જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં, પછી ડાયરિયા અને પેટનો દુખાવો તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય 10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. વૃક્ષ ફ્રીઝી અનમેનેજેબલ વાળ દરેક હેર વોશ પછી, ત્યારે મારા સ્ટાઇલિસ્ટે રેકમેન્ડ કર્યું ટ્રેસમે કેરાટિન સ્મૂથ. આની લો સલ્ફેટ ક્લેન્ઝિંગ સિસ્ટમ છે કેરાટિન યુક્ત, જેથી મારા વાળ લાગે સાલોન સ્મૂથ, સ્ટ્રેટર અને દેખાય ફ્રીઝ ફ્રી 3 દિવસ સુધી. ટ્રેસમે કેરાટિન સ્મૂથ, ટ્રેસમે સાલોન સ્ટાઇલ હેર દરરોજ. બ્રીઝ પર હવે ડબલ ફાયદો. એ કયો? 3 બ્રીઝ સાબુ સાથે 1 બ્રીઝ સાબુ મફત. બીજો? દરેક સાબુ પર મેળવો 10 ગ્રામ વધુ પણ તદ્દન મફત. Presenting the Panasonic Eluga L 4G, the unstoppable life mobile. Panasonic. કેટલી બ્યુટીફુલ. હા, કોલેજ પ્લેયર હશે. મમ્મી મમ્મી હળદર અને ચંદનના ગુણ સમાવે સંતો, ત્વચા કઈ કોને કરે. મારી મમ્મી સ્ટાર પ્લેયર. સંતૂર 100 ગ્રામ સોપ સાથે મેળવો એક આકર્ષક પેન એકદમ મફત. જલ્દી કરો. ઢીશુમ ઢીશુમ થી હવે માત્ર દાંત નહીં, વાળ પણ મજબૂત થશે. પેપ્સોડન્ટ સાથે ક્લિનિક પ્લસ ફ્રી. બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. આંગણે આવ્યો આસ્થાનો અવસર. ભક્તોના હૈયામાં છે આનંદની ઉમંગ. જગતના નાથ પધારશે આપને દ્વાર. વહેંચાશે મગ અને જાંબુનો પ્રસાદ. જોવા મળશે કરતબ બાજુના કમાલ. મામા જુએ ભાણેજની વાત. ભક્ત અને ભગવાનનો થશે મેળાપ.
એક વખત આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત. તો ટેટની પરીક્ષા કેવી રીતે આપવી, કઈ મૂંઝવણો તેમાં આવી શકે છે તેના વિશે ચર્ચા કરી રહ્યા છે. અમારી સાથે ઉપસ્થિત છે પ્રફુલ્લ ગઢવી અને એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે સુનિલભાઈ. સુનિલભાઈ, તમારો સવાલ જણાવશો. હેલો સર, જી સુનિલભાઈ, તમારો સવાલ જણાવશો. સર મેં જીપીએસસી ક્લાસ 1-2 અને જે હમણાં નાયબ મામલતદારની એક્ઝામ મેં આપી છે, તો હવે મેઇન એક્ઝામ માટે આપણે શું ટાર્ગેટ રાખી શકીએ? અને બીજો પ્રશ્ન એવું છે કે જે લાસ્ટ ટાઈમ તમે પ્રોગ્રામમાં કહ્યું હતું કે ગુજરાતીમાં બધું મટીરિયલ અવેલેબલ છે મેન્સ એક્ઝામ માટે, એ હવે કઈ જગ્યાએથી મળી શકશે મને? હવે જો તમારે અહીંયા જીપીએસસી અને યુપીએસસી બેનું કમ્બાઈન લઈ, તમે બે કમ્બાઈન પ્રશ્ન કર્યો મુજબ, ધારો કે તમે નાયબ મામલતદારની પરીક્ષા આપેલી છે, તો નાયબ મામલતદાર માટેનું તો ટોટલી બધું મટીરિયલ મળે જ છે, બરાબર. અને સૌથી પહેલી બુક નાયબ મામલતદારની મેં જ બનાવેલી 2011ની સાલમાં, જ્યારે ફર્સ્ટ ટાઈમ 948 જગ્યાની જાહેરાત પડી ત્યારે. એ વખતે કોઈ નોટિફિકેશન નહોતું મૂકે કેવા પ્રશ્ન પૂછાશે અને કશું. તે વખતે આશરે મૂકેલું કે ભાઈ અમુક કોમન હોય કે ભાઈ આવું પૂછાતું હોય, તો એને જાહેરાત મૂક્યું ને પછી 4 લીટીના 5 લીટીના પ્રશ્ન 8 લીટીના એવા અલગ અલગ એડવાન્સ બનાવીને છોકરાઓને પ્રેક્ટિસ માટે આપેલા. ભાઈ ગમે તે પ્રકારનું આવે તમારે 4 લીટીના 8 લીટી તૈયાર કરવાની, વધારે આવે તો ઉમેરીને લખી દેવાનું, ઓછું આવે ઘટાડીને લખી દેવાનું. એટલે એક તે બુકને અવેલેબલ થશે. અત્યારે જે અંક આવશે નાયબ મામલતદાર મુખ્ય પરીક્ષા માટે તમને કામમાં આવશે. વાત તમારી જીપીએસસી મુખ્ય પરીક્ષા માટે, તો જીપીએસસી મુખ્ય પરીક્ષામાં 2 પ્રકારનું થવાનું છે. સૌથી પહેલાં તો એક ગુજરાતીમાં લેવાની છે, તેનું ગુજરાતીમાં બધું જ મટીરિયલ કુમાર પ્રકાશનની બુકો પ્રફુલ્લ ગઢવી નામથી તમને મેન્સના બધા જ પેપર અવેલેબલ થશે. દરેક બુક પાછલા 9-1 મહિનાની મહેનતથી લખેલી છે. બીજું કે એની અંદર જે નવા કંઈ ફેરફાર આવેલા હોય ગઢવી કરંટ અફેર્સ મેગઝીનમાં આપવામાં આવે. ત્રીજી વાત રહી કે તમે પૂછ્યું યુપીએસસીનું, તો હમણાં ગઈકાલે જ રિઝલ્ટ આવે એમાં જોયું કે ગુજરાતના 20 છોકરાઓ પાસ થયા. એમાં આજનું પેપર તમે વાંચજો, સંદેશમાં જ લખેલું છે કે એમાંથી 50% ઉપર 10 વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય રાખેલું છે. તો હું જ્યારથી યુપીએસસીની તૈયારી કરાવું છું પાછલા 3 વર્ષથી, ત્યારથી ગુજરાતી સાહિત્યની અંદર જ કરાવું છું. હિસ્ટ્રી સબ્જેક્ટ ગુજરાતીમાં કરાવું છું, જીઓગ્રાફી અને ગુજરાતીમાં કરાવું, અને પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ એ પણ ગુજરાતીમાં કરાવીએ. ગુજરાતી સાહિત્યમાં ફાયદો એ થાય કે તમે ઘરમાં કોઈ માજીને નરસિંહ મહેતા વિશેનો પ્રશ્ન પૂછો ને તો માજી તમને જવાબ આપશે. તમે મીરાના ગરબા વિશે કે મીરાના પદ વિશે પૂછશો તો તરત કહેશે કે મીરાના ગરબા અને મીરાના પદ આવે, અથવા તો આ પ્રકારની વસ્તુ આવે. દયારામની ગરબી પૂછો તો ઘરમાં જવાબ મળશે. પણ જો તમે ઘરમાં જઈને માજીને પૂછો કે આઈન્સ્ટાઈનનો કયો નિર્ણય હતો, તો ફટ ટેબલ ધોકણું કાઢશે, જવા દે મને ખબર નહીં, બરાબર. એટલે જેનું મટીરિયલ સૌથી જલ્દી અવેલેબલ હોય અને અમદાવાદમાં આપણને 25 કિલોમીટરમાં મળી જતું હોય એ સબ્જેક્ટ યુપીએસસીમાં કે જીપીએસસીમાં રખાય. બાકી તમે એન્જિનિયરિંગ રાખીને બેસો, જેનું મટીરિયલ તમને ગુજરાતીમાં નહીં મળે, ઇંગ્લિશમાં મળશે, પૂછશો કોને, બરાબર. પ્રોફેસરને પૂછો તો હાથમાં નહીં આવે. આ બધું ભૂતકાળમાં બનેલું છે કે આ નવું નહીં કહેતા, હજારો વિદ્યાર્થીઓનો અનુભવ થયેલો છે. એટલે તમે એ જોઈ લેજો. અને છતાં પણ ખબર ના પડે તો ઉપર જે સંપર્કવાળો નંબર છે રૂબરૂ ઓફિસ આવજો, તમને કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ હું યુપીએસસી જીપીએસસી માટે ગાઈડ કરીશ. જરૂરથી. તો અન્ય એક દર્શક મિત્ર સવાલ પૂછવા માંગે છે. બાબુભાઈ, તમારો સવાલ જણાવશો. હેલો. હાજી જી બાબુભાઈ, તમારો સવાલ જણાવશો. હાજી સર, મારે એ પૂછવું છું કે ટેટ 1 અને ટેટ 2 ની જે શ્રેષ્ઠ બુક કઈ? આમ તમે બેસ્ટ બુક માટેનો પ્રશ્ન પૂછો તે હું તમને કહું છું કે ધારો કે અમે આજે ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન સ્ટાર્ટ કરેલું, તો એના જે પણ એક્ઝામ હોય એક્ઝામ ઓરિએન્ટેડ જ પ્રશ્ન હોય, એ પરીક્ષા માટેનું જ કરંટ છે. ધારો કે આગળનો તો એમસીક્યુ મૂક્યા, સેકન્ડ પછીનો આવ્યો તો એની અંદર ડિસ્ક્રિપ્ટિવ મૂક્યા, તો એની અંદર એક્ઝામમાં જે કોર્સ આપેલો એ મુજબના જ પ્રશ્ન છે. અમે શું કરીએ, એમાં એક વોટ્સઅપ નંબર આપેલો છે, એ વોટ્સઅપ નંબરમાં ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓના વોટ્સઅપ મેસેજ આવે છે કે સાહેબ તમે આ મૂકો, આ ખૂટે છે, આ ટોપિક નથી, આ ટોપિક આ ચોપડીઓમાં મળતો નથી. તો એ તમારું લોકશાહી અમારે ત્યાં કે તમે જે અમને વોટ્સઅપ ઉપર મોકલો ને ગઢવી કરંટ અફેર્સમાં, એ નેક્સ્ટ ટાઈમમાં આવી જાય કે ભાઈ આ વિદ્યાર્થી માગેલો આવી જ જાય. એટલે એક વિદ્યાર્થીનો પ્રશ્ન હોય પણ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનો પ્રશ્નનો એ વ્યક્તિ નેતા કહેવાય અમારા માટે, કે એને રજૂ કર્યો, બીજા રજૂ કર્યો નહીં, પણ એ જ્યારે છપાય ત્યારે એ વાંચવાનો જ છે. પેલું પગાર વધારા જેવું કે કોઈ બોલ્યો નહીં પણ પગાર વધારા થાય બધા લઈ લે. એટલે કોઈ એક વ્યક્તિ જ્યારે પ્રશ્ન પૂછે એ બધાને એક સરખો દે. એટલે તમને જે પણ પ્રોબ્લેમ હોય એમાં લખીને મોકલજો, અમે દરેક વખતે આખો પ્રયત્ન કરીએ છીએ. તો અનેક દર્શક મિત્ર ઇલાબેન આપણી સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે. ઇલાબેન, તમારો સવાલ જણાવશો, શું પૂછવા માંગો છો આપ? એટલે હું એમ પૂછવા માંગુ છું કે અત્યારે જે ઇન્ફોર્મેશન આપે છે એમાં 30 માર્કનું જે ગણિતનું પૂછવાનું છે એની વિશે માહિતી નથી આપતા, તો ગણિત નથી પૂછવાનું? બેન, ચોખ્ખી ચટ પહેલા જ માહિતી આપી, તમારે કંઈક સાંભળવામાં લાગે અથવા તમે ટીવી લેટ ચાલુ કરી છે કે પહેલા જ કીધું કે જે ગણિતનું છે, બરાબર, એ ગણિતનું 30 માર્કનું છે. એમાં તમે જે બીજો પાર્ટ કીધો કે ભાઈ ટેટ 1નો, એ ટેટ 1ના બીજા પાર્ટની અંદર તમને કીધું ને કે ધોરણ 1 થી લઈને 6ઠા 7મા ધોરણ સુધીની બુકો વાંચવાની, એની અંદર ઓલરેડી ગણિતનો આખો ક્રાઇટેરિયા આવી જાય. 1 થી 8મા ધોરણમાં ગણિત નહીં આવતું, એ આવવાનું જ છે.
અને બીજું કે તમને જે આગળનું ટેટ 2 નું કીધું ને, તો ટેટ 2 નું છે ને એ પેપર 1 ની અંદર અમુક એના જે ગણિત વિજ્ઞાન માટેના જે બીએસસી થયેલા છે એના માટે તો પેપર જ આખું છે. જ્યારે ટેટ 1 ની અંદર તમારે બીજા એ પહેલું ધોરણથી 8મા ધોરણ સુધીનો જે ક્રાઇટેરિયા છે એમાં તો ગણિત એટલું આવશે, પર્યાવરણ એટલું આવશે, સામાજિક વિજ્ઞાન એટલું આવશે, નાગરિક એટલું આવશે, બંધારણ એટલું આવશે, બધા જ પ્રકારના સામાન્ય ચિત્રના પ્રશ્ન છે બધા જ પૂછેલા હશે. એમાં કોઈ કમ્પલસરી અલગ છૂટું પાડવાની જરૂરિયાત નથી. જરૂરથી પ્રફુલભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. ઢીશુમ ઢીશુમ થી હવે માત્ર દાંત નહીં, વાળ પણ મજબૂત થશે. પેપ્સોડન્ટ સાથે ક્લિનિક પ્લસ ફ્રી. આ કઈ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલીવાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય આજે તો થઈ જ જાય. તમારી ઓફિસ ભારત છે, જગ્યા જગ્યાએ છે ધૂળની ચાદર, દરેક સ્કૂલ, દરેક કોલેજ ભારત છે, લાપરવાહીનો છે આલમ, દરેક રસ્તો, દરેક ગલી ભારત છે, દરેક સફરમાં ભારત છે, દરેક મંજિલમાં ભારત છે. અને ભારતને સ્વચ્છ કરવામાં કપડાં તો ગંદા થશે જ. જેમ તમે સંકલ્પ લીધો છે ભારતને બહેતર બનાવવાનો, એમ અમે પણ સંકલ્પ લીધો છે બહેતરને વધુ બહેતર બનાવવાનો. મહાશક્તિશાળી ઘડી. પહેલા વાપરો પછી વિશ્વાસ કરો. આવો સાથે મળીને બનાવીએ એક બહેતર ભારત, એક સ્વચ્છ ભારત. પહેલી વાર સેન્ટેડ ગોલ્ડ જ્વેલરી છુપાઈ છે હજારો નક્સમાં. લક્સ સેન્ટેડ ગોલ્ડ ઓફર. જીતો અનોખું સુગંધિત સોનું માત્ર લક્સની અંદર. બસ થોડો જ લક્સ. Presenting the Panasonic Eluga L 4G, the unstoppable life mobile. Panasonic. મમ્મી, આકાશના ટુકડાથી વિનય કેમ કરીએ છીએ? જેથી તમે લાગો હંમેશા પ્રિન્સેસ જેવા. હવે બેસ્ટ સોફ્ટ એન્ડ ફ્રેશના દરેક પેક સાથે મેળવો એક સ્પેશિયલ ડિઝની પ્રિન્સેસ નેકલેસ મફત. અંતરોને તોડી નાખો. પાસે આવો, પાસે આવો, પાસે આવો ને. ક્લોઝઅપમાં છે એન્ટીજર્મ માઉથ વોશ ફોર્મ્યુલા. એ તમારા મોઢાની અંદર ખૂણા સુધી જઈ કરે સફાઈ. અજમાવો ક્લોઝઅપ ડીપ એક્શન પાસે આવો, પાસે આવો. અને મેળવો સફેદ સ્મિત તથા જબરજસ્ત તાજગી. ક્લોઝઅપ, જબરજસ્ત તાજગી, જબરજસ્ત પળો. રાખો તમારી ત્વચાની ખાસ દેખભાળ. દરેક ડવ મલ્ટીપેક સાથે મેળવો 46 રૂપિયાનો ડવ ફ્રેશ મોઇશ્ચર બાર મફત. શું આપ આપના બાળકોના ભણતર અને ભવિષ્ય માટે પરેશાન છો અને જાણવા માંગો છો કે કયા ક્ષેત્રમાં તેમને મળશે સફળતા? તો જરૂર જુઓ પંડિત પ્રકાશ જોશીજીનો રત્ન વિજ્ઞાન પ્રોગ્રામ રોજ રાત્રે 12 કલાકે માત્ર સંદેશ ન્યૂઝ પર. હેલો ઓલ ધ લવલી વ્યુઅર્સ ધેર, હું છું આપની એન્ટરટેનમેન્ટ એન્જલ કિન્નરી અને લઈને આવી છું આપના માટે એન્ટરટેનમેન્ટનો ખજાનો. આજની એન્ટરટેનમેન્ટ જર્નીમાં એન્જોય કરીશું ईद पार्टी बजरंगी भाईजान की तरफ से. जानिशु क्या होता अगर एक हफ्ते में होते 4 शनिवार. इश्क बेंगिस्तान टॉप 5 ना तड़का एंड साथ साथ सम बॉलीवुड एंड हॉलीवुड हलचल तो खरीज. सो लेट्स स्टार्ट द जर्नी ऑफ जॉय. लाइट्स कैमरा एक्शन.
आज की पार्टी भाईजान की तरफ से। हाँ भाई हाँ, भाईजान अपने भाईजान बजरंगी भाईजान की ही तरफ से सलमान અને કરીના મળીને આપી રહ્યા છે ઈદ પાર્ટી. સો લેટ્સ કેચ અપ ધીસ ગ્રેટ ઓકેઝન વિથ ભાઈજાન એન્ડ રસિકા.